હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આજે છે સોમવાર, એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી લીધી। ઓમ પાર્થેશ્વરાય નમઃ। હમણાં તો 2 સોમવારથી આપણે પૂતક હતું એટલે પૂજા નહોતી થઈ, પણ હવે રાબેતા મુજબ આપણે રોજ શિવાલયે જવાનું થાય। આપણે નીકળી ગયા ગંગા દોવા, ને ગંગા દોવા આજે આપણે 4 વ્હીલ લઈને જવું પડશે। આપણે 2 વ્હીલમાં પડ્યું પંચર, હાંજે તો મારે હાલીને જવું પડ્યું। અત્યારે હાલીને જઈ આવત, પણ હવે એમાં એવું છે દરેક તકલીફ વાળું, કારણ કે જુનાગઢનો ફેરો છે એટલે પછી આવીને જાય તો વાર લાગે, એટલે 4 વ્હીલ લેવી પડી। નકર કઈ જરૂર નથી, એટલામાં આપણે કઈ શેઠી વાળી છે શેઠી છે ને, પણ મામી અને પપ્પાને અહીંથી અત્યારે હમણાં ગાડી આવશે એટલે આપણી અલ્ટોમાં તો સરણી આવશે નહીં, જાજી છે એટલે ઈકો આવશે, એટલે ઈકો ભરાવી દે અને 2 કામ થઈ જાય। અને આપણે તો જ વાડીએ જ રોકાવાનું છે કામ કરવા। માણસો કીધા છે 6-7 જણા। જો અત્યારે જુનાગઢ, કેશોદ, માળિયા અને મેંદેડા આ ડિસ્ટ્રિક્ટનું મરચું આપણે ભરાઈ ગયું છે, અને હમણાં હવે ઉપડી એટલી વાર છે એટલે ધોરાજીથી ચાલુ થાય દેવાનું, તે પાછા ફરીને આવશું ને જુનાગઢ ત્યાં પૂરું થાય। ભાખરવડ તો ભૂલી જ ગયા, એટલે એ ભાખરવાડ આવી ગયું ને, માળિયામાં આમ ચક્કર મારી એટલે ભાખરવાડ થઈને પછી મેંદેડા આવતા રહીએ આપણે। ચાહે ત્યારે વંથલી કેશોદ ઉપર બાયપાસ ચાહો ને, એટલે બધુંથી લગભગ 22-23 મણ હશે લે ને। હવે આપણે ચાલુ થઈ ગયું મરચા વીણવાનું। મરચા વીણવાનું તો કેદુનું નક્કી હતું, પણ આપણે માણસોય ભાગ્યાવાળામાં કામ કરતા હતા, આ મરચી તો આપણે ઘરે રાખેલી છે, વીણવા તો પડે જ। ભાવ જી હોય એ મરચા પાછા એવા છે કંઈ ઘટે નહીં, એવા કલરે એવો છે। તો આ મરચું આપણે શેલી વીણીનું છે, એ દડાવવામાં તો નહીં નાખી, એ તો માર્કેટમાં જવા જેવું યાર્ડમાં, પણ તો વીણી તો લઈ છે મરચા હારા જ। માણસો આપણે પછી હવે વયા જાય એટલે હવે મોડું કરાહે નહીં। ગુરુવારની તો એ લોકોની બધાની ટિકિટ નીકળી ગઈ છે, અને આ કાંઈ આપણે એકલાનું કામ છે નહીં, એટલે 2 દિવસમાં આપણે મરચીમાં આટો ફર લઈને દેવાનસિંહ પપ્પા જ કંઈ નવરા હોય નહીં, એ તો એના કામમાં હોય। અને આપણે ઓલી ભારી કહેતા હતા આપણે 50-60 ભારી 50-60 ભારી, પણ એ મરચું આપણે 100 ભારી ભરાણું, કારણ કે આમ પડ્યું હતું ક્યારામાં, એટલે આપણે ખબર ન પડે કે કેટલું છે, પણ એ તો 100 ભારીનો થપ્પો લાગી ગયો। એટલે ગમે એમ દરીને દેવાનસિંહ પપ્પા ભલે વેચ્યા જ રાખે, હજી 1-1.5 મહિનો, એ કાંઈ એમ ખૂટે એમ છે નહીં। અને આજ તો પવન સારો છે, એટલે મરચાં વીણવા હોરવે એવું છે। ગરમી હોય ને તો કંટાળો ચડે, પણ આજ તો પવન બહુ છે, જો તડકો નથી। અત્યારે વાગી ગયા છે 10:30, પણ એવું લાગતું નથી કે 10:30 વાગ્યા એમ। અને આમે આપણે કામ કરતા હોય ને ત્યારે એટલો બધો તડકો ન લાગે। અને મરચાં બજાર નથી, બાકી આ વર્ષ જેવી મરચાંની ક્વોલિટી એકેય વર્ષ નથી એવી કલર ને ક્વોલિટી છે, જે આ શેલી વીણીના મરચાં નકર આવો હોય જ નહીં। અને માણસો આપણે 6 જણા કીધા છે ને હું 1 હાથ, હાંજે ખબર પડે કેટલા વીણાય। અત્યારે ટાઈમ થયો છે બપોરના 12:30, એટલે નાનજી બાપાનું તો ટિફિન આવી ગયું, પણ આપણે તો ઘરે જ જમવા જવું જોઈએ। દેવાનસિંહ પપ્પા છે નહીં એટલે આપણે હાલીને જવું જોઈએ। અને નંદી જો અહીં ઊભો સાંયે ઈ બાયણે બાંધ્યો છે। નંદી વાહર ખાઈ બપોર દૂધ પાઈ દીધું હોય સવારે, હવે ને ધવરાવતા નથી, પણ દૂધ પાઈ દે, 2 લીટર દૂધ પાઈ દીધું, હવે એને શું જરૂર છે નંદી? આપણે ગોમતી ને બધાય મને દેખીને ઊભા થયા, નકર બેઠા હતા। ને ગંગા, હવે આપણી ગંગાની તબિયત બરોબર થઈ છે, આજ કંઈક રેડી છે એમ એટલા દિવસમાં। ગંગા દેવાંશભાઈને બા હિસકાવે છે, ટાઈમ થશે અત્યારે 2:15, એટલે આપણે પાછું નીકળવાનું છે, પાછું વાડીએ। માણસોએ ચા પી લીધો છે। ભાઈ વાડીએ જવાય અત્યારે? હે મેં તારે આવું છે વાડીએ? હે દેવાંશ?
અમારે તો વરસાદ વીણવા જવું પડે, તારે આવું છે? હાલ અમારી ને જવું, બસ તો હોઈ જાય. હાલ ન જાવું, 2 દિવસનું કામ છે ભાઈ, પછી નથી કામ. તાર પપ્પા છે જ ગયા દેવાંશ? દાણી ઝાલ લે, દાણી ઝાલ શું ગયા છે? ચટણી વેચવા ગયા. અસલ ઈ તડકો ખાતા હશે, જેને લખાવી હોય ને એને. હવે હોઈ જા મારો દીકરો, હોઈ જા. બાને પાછો આમ હિંચકો ચાલુ જ રાખવાનો, ફાસ્ટ ફાસ્ટ હિંચકો રાખવાનો. કા અને રાતના 12 વાગ્યા લગન બા હિંચકાવે. મને તો હિંચકાવાય ન દે. હું ખીજાવ એટલે હુઈ જાય એમ, તમે સાયકલો કરો. કા હું તો ખીજાવ, હુઈ જા સાનું મનો. ટાઈમ થઈ ગયો 6:30. એટલે આપણે હવે માણસો સૂતા કરી દીધા, આપણે ગંગા દોવાની છે. એટલે હવે જવું જોઈએ વાડીએ. હજી આપણે અડધી પોણી કલાક વાડીએ ખોટી થઈ જાય, ગંગા દોઈને પાછા હાલીને જાય. ને દેવાંશી પપ્પા તો હવે ભાખરવડથી નીકળ્યા 5:30, એ તો 8:30 9 ઠેક આવશે. આપણે ધીરુભાઈ આવી ગયા છે જામજોધપુરથી. દેવાંશી પપ્પા નથી પણ ધીરુભાઈ આવી ગયા છે. એ તો હજી મોડા આવશે. ભજીયાનો પ્રોગ્રામ છે કે? હા, દેવાંશ તને નહીં લઈ જાય પ્રોગ્રામમાં? આય. અને એને પપ્પા નથી, એટલે દેવાંશ આવ્યો છે ધીરુ અદાને વાડીએ લઈને. 2 દાદો દીકરો હાલીને આવ્યા છે. પાણી દી હે બસ સ્ટેન્ડે સામો આવતો હતો. હા, અને દેવાંશ ને ઘરે એકલો ને એકલો હોય ને, એટલે વાડીએ છોકરીઓ હોય ને એટલે રમવાની મજા આવે ને મૂકે જ નહીં. જો આપણા કાળા તલ ઉગીને તો કમ્પ્લીટ થઈ ગયા, અને થોડુંક આપને મનફેર લાગતું હતું કે હપાઈ છે, પણ બધાની સલાહ લીધી એ મુજબ બધાએ કીધું કે ભાઈ થોડાક હપાઈ હોય તો હારા, એ અમુકને હારા થાય. અને અત્યારે આપણા કાળા તલ કાંઈ ન ઘટે ને એવા અસલ થઈ ગયા કમ્પ્લીટ મોટા. અને ક્યાંક ક્યાંક હવે મૈંડા મોઘરા દેખાવ, એટલે કે ફૂલની હવે તૈયારીઓ થઈ ગઈ છે. એટલે આપણે કીધું હવે પછી ફૂલ ઉઘડે ને પછી ઉરિયા નાઇટ્રોજન દેવું હોય તો તકલીફ પડે થોડીક, કારણ કે ફૂલમાં બધે પડે. હજી ફૂલ નથી ઉગડતા ને, ત્યાં એક ફરે આપણે ઉરિયા એટલે કે નાઇટ્રોજન ખાતરનો છંટકાવ કરી દઈ તો એને અત્યારે લાગે ને એવું પછી ન લાગે. અને અત્યારે આપણે ચોમાસામાં જો નાઇટ્રોજન નાખીને તો ફૂગજન્ય એટલે કે કાર્યો આવવાનો પ્રશ્ન રહે ને. અત્યારે એવો પ્રશ્ન કંઈ રહે નહીં, એટલે આપણે પાણી પાવું છે એટલે આગળ ઉરિયા નાખી દઈ અને પછી પાણી પાઈ દઈ. અને અત્યારે નાઇટ્રોજન ખાતર તો કાંઈ એટલું બધું ન જોઈએ, વીઘે 10 કિલો નાખી દઈ એટલે બહુ થઈ જાય. અને એટલું ઘણું એમ, એનાથી વધારે નાખી તો પછી નકામ. અત્યારે ટાઈમ થયો છે 12:30 પોણો થવા આવ્યા, એટલે આપણે મરસીનું કામ પતાવીને જ આવ્યા. આજ તો પૂરું જ કરી નાખ્યું બપોરે, અને નો પૂરું થયું હોત ને તો આજ બપોર પછી નહોતું આવું એવું નક્કી હતું, કારણ કે કાલ બપોર પછી વીણા ને એટલે આખી રાત પગના તરિયા મારા બૈરા. એટલે મેં કીધું અત્યારે ઉનાળાનું બપોર લગન જ કામ કરાય, બપોર પછી કામ કરાય નહીં. પણ ત્યાં તો આપણે તો આજ બપોરે ન કરે પૂરું થઈ ગયું, એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં. પણ દેવાંશી પપ્પા તો વેપારી એટલે વેપારી, આટો મારવા નથી આવ્યા. લ્યો જોયું ને છે ને જમાવટ. જમાવટ નથી. હવે જો તું એમ કહેશો ને કે હુતા હે, પણ હુતા નથી, તારા પગના તરિયા ભરે હું આખોય ભરું છું.
કાલ આખો દી રાતના 12 વાગ્યા લગી મરસા જાય બધે બાઈકતા ને ભેગો મગજ ભરવા મને મગજ ઈ વાત હતી તમારે મગજનું ટેન્શન જાજુ કારણ કે બધાને ફોન કરવા મારે પાછો એનો જવાબ લેવો દેવો આવે ને માન એમ કરીને 60 100 ફોન કરવા કારણ કે કાલ હું 25 મણ ભરીને ગયો તો મરચું હવે 25 મણ 2 3 4 કિલો કરીને ફૂટાડવું ને એટલે ખાલી વિચારીને તા મગજ થાકી જાય તો હું આખો અત્યારે થાકી જ ગયેલો હતો ને અત્યારે અહીંયા નિરાંતે ગાયું પણ ઉર્જા લઉં છું તે ગાયું રિસાત થઈ જાય હજી કાલનો ઠાકોડો આજ નથી ઉતરો નથી ઉતરાય હજી નહીં ઉતરાય આખો દી તે કેટલે આટો મારવા નથી આવ્યો તો હવે આપણે સ્ટોક પૂરો થઈ ગયો ઈ દરવાઈ દ્યો નકર પાછા કેમ પૂરું કરશું ઓર્ડર ઈ દરે આવશું અને હવે નિરાંતે 2 દી વિહામો ખાવ કઈ પછી તા લાગે હવે કાઈ નથી કરવું આપણી જો ગંગા ને જમના ખાય છે ને દેવાનસિંહ પપ્પા એની ઉર્જા લેશે કરણના સાંઈ અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5 અને આપણે જવું છે મોગલમાં એ મંગળવાર છે ને એટલે હમણાં વચમાં 3-4 મંગળવાર આપણે મોગલમાં એ જવાનું નથી આપણે 5 મંગળવાર ભરવાના છે હાલીને જવાનું છે એટલે 2 મંગળવાર ભરાઈ ગયા છે અને આજે 3જો ભરાઈ જાય આમાં એવું હોય માતાજીનો હુકમ હોય ને ત્યારે થાય આપણું ધાર્યું કાંઈ થાય નહીં એટલે આજ માતાજીનો અંજળ છે એટલે આજ આપણે હાલીને જાય આજ હથવારો છે ભાવના ભાભી આપણે હાલીને જઈશી હું ને ભાવના ભાભી એટલે અત્યારે ઉનાળો રહ્યો એટલે પાણી તો પીવું જ પડે કેમ ભાવના ભાભી પાણી વગર નું હાલે બધાય વગર હાલે હો એટલે ઠંડુ પાણી ભરી આવ્યા છે શીશામાં હું તો હવારે ગઈ હતી પણ માર દેરાણી ને હથવારો થાય ભાવના ભાભી મારે હથવારે એને તો વાડી જ મોગલમાં એ છે ખાલી વચ્ચે એક જ ખેતર આવે એટલે એ તો જાતા હોય ને હવારે કંઈક થોડુંક કામ હતું એટલે ગયા તા અત્યારે મેં કીધું પાછા મારે હથવારે હાલો તમે એટલે આવ્યા અમારે એ સુખ છે કે દેરાણી જેઠાણીને જરૂર પડે એટલે એકબીજા હાલતા થઈ જાય પરબારા કામ પડે તો કામ મેલીને કામ મેલીને એનું કામ હતું અત્યારે તો ઉનાળામાં તો કામ ખૂટે જ નહીં બધાયને તો કે હાલ આવું કાલ કામ પતાવી લેશે એટલે સારું કહેવાય ને કભાવને આવી ખરાબ હોય એટલે ભગવાન દયા હક છે અમારે બરડિયામાં હા ઈ અમે હગા દેરાણી જેઠાણી નથી અમે કાકા બાપાના નથી એના હાહરા ને મારા હાહરા કાકા બાપાના ભાઈઓ પણ તોય અમને એવું લાગતું નથી અમે બધા એક જ શેરીમાં રહીશું ને અમને શેરી બુકીને બહાર રહેવા જવું ગમે નહીં કા અમારે હપાય એવો હા અને નાની વહુ આવે એ સમજી જાય છે બધા વર્તન ઈ તો એને આપણે ગોરાણ પાણી પીવી ને એટલે આપણે રૂઢી આવી જ જાય હવે પહોંચી ગયા અમારે ભાવના ભાભીની વાડી જો એની વાડી અહીંયા જ છે મોગલમાં જ અહીંથી એક ખેતર મૂકીને મોગલમાંનું મંદિર આવી જાય એટલે અહીંયા આપણે વિહામો ખાવા બેસી ગયા થોડીક વાર વાડીએ મજા આવે પાણી પીધું હા પાણી પીને હવે પાછા નીકળશું જો ને હવે અહીંયા અમારે તો ખેતીવાડી બધું હકેલવાનું જ રહ્યું છે કારણ કે પાણીવાળો વિસ્તાર ન મળે એટલે કઈ ઉનાળાનું વાવેતર અહીંયા ઓછું હોય અમુક ખેતરે જ હોય બાકી જો આમાં ક્યાંય દેખાતું જ નથી કા ફૂટનો દરિયો છે પણ પાણી નથી કુંડી થઈ જાય આ વર્ષે આડાદાર કરાવશે ને એટલે આવી જાય 100 ફૂટ ભાઈ આ વર્ષે જ ગરાવી છે 8 લાખ રૂપિયા નાખ્યો થઈ જાય આવતે વર્ષે પાણી આપણે મોગલમાં એ દર્શન કરી લીધા ને આજ તો દર્શનનો વારો માંડ આવે એટલી ભીડ હોય માતાજી આપણે મોગલમાં એ દર્શન કરી લીધા આ બેન બાજુમાં બેઠા વિચાર કરે કે મને ક્યાંક જોઈ છે એટલે હા હું જોવે ને એટલે મને ખબર પડી જાય એટલે હું સામેથી કહી દઉં તમે મને વિચાર કરો છો એટલે એને આપણે એ આપણા બ્લોગ રોજ જોવે છે અને આપણે હા ચરેલા શું તમે સાતો દોડના છે એટલે આપણે નજીકના ગામના છે મોગલમાં તો ભેગા થતા જોઈએ અમે બધા દર વખતે આવતા જોઈએ હા અને અમારા ચોકલેટ ત્યાં ભગત આવી ગયા છે સીધી ચોકલેટ જ લઈ લીધી છે